કે દર વીકેન્ડ ઉપર સેલ આવે, મહિનાઓના અંતે સેલ આવે, એ લોકોની જોડે ચોક્કસ ટાર્ગેટ છે કે મારે કેટલાક પૈસા મેળવવાના જ ઉત્પાદકો માટે, અને એની સાથે જેટલી એજન્સીઝ કામ કરે છે એ લોકોની જોડે પણ ટાર્ગેટ છે. એટલે એ ટાર્ગેટ એચીવ કરવા માટે ગ્રાહકને એ વારે વારે માહિતીઓ આપે કે 70% ઓફ, 80% ઓફ. હવે તમારે જો 70-80% ઓફ આપવું જ હતું તો તમે અત્યારે આટલું બધું ઉત્પાદન કેમ કર્યું અને ભાવ આટલો બધો ઊંચો કેમ લઈ ગયા? પહેલો પ્રશ્ન તો ગ્રાહકે એ વિચારવો જોઈએ. બીજો ગ્રાહકે એ પ્રશ્ન વિચારવો જોઈએ કે મારે જો આટલું બધું ડિસ્કાઉન્ટ આપવાનું હોય અને વારે વારે જો મને આટલું બધું ડિસ્કાઉન્ટ મળતું જ હોય તો હું ખરીદું જ શું કામ? મારે સાચે આની જરૂરિયાત છે. અને ત્રીજો તમે બહુ મહત્વનું કીધું કે એ દર થોડા સમયે જ્યારે એ આપણને આવી ઓફર આપી રહ્યા છે તો કાં તો એને કોઈક માલ ફંક્શનિંગ કરેલું છે, સાઇઝમાં કંઈક નાનું મોટું છે, ગુણવત્તામાં કંઈક નાનું મોટું છે પ્રોબ્લેમ, અને જેના કારણે એને વારે વારે એ માલ વેચવા માટે આટલી મોટી ઓફર આપવી પડે. એટલે ગ્રાહકે પહેલા સતર્ક થવાની જરૂર છે. મારે જો જરૂરિયાત ના હોય તો નહીં ખરીદવું. ગ્રાહક જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદી રહ્યો છે ત્યારે પર્યાવરણને નુકસાન કરે છે. બીજું, મારે એઝ અ કન્ઝ્યુમર હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ જો ઓછામાં ઓછી 30 વખત યુઝ ના થાય તો એ ખરીદવાની નહીં.